નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સિટી ઓફ ગુજરાત ન્યૂઝ। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં કબજામાં અપાયેલી વિતરણ જમીનને લઈને ગ્રામજનોએ રાજ્ય સરકાર સમક્ષ આવેદન પાઠવી ન્યાયની માંગ ઉઠાવી છે। ગ્રામજનોએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને સંબોધીને રજૂઆત કરી છે કે ભાલેજ ગામની સર્વે નંબર 541 પૈકી અની જમીન વર્ષો પહેલા ગામ પંચાયત દ્વારા કેટલાક પરિવારોને મકાન બાંધવા માટે ફાળવવામાં આવી હતી। આવેદન અનુસાર આ જમીન પર છેલ્લા 60 થી 70 વર્ષથી પરિવારો વસવાટ કરી રહ્યા છે। તેઓએ પંચાયતને નિયમિત રીતે વેરો ભર્યો હોવાનો પણ દાવો કર્યો છે। સાથે જ પાણી અને વીજ કનેક્શન સહિતની સુવિધાઓ પણ આપવામાં આવી હોવાનું જણાવાયું છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકોને પંચાયત દ્વારા આપવામાં આવેલા આકારણી પત્રકોમાં કબજેદાર તરીકે નામ નોંધવામાં આવ્યું છે અને તે આધારે દસ્તાવેજો પણ તૈયાર કરાયા છે। જો કે હાલ આ મામલે નકલ આપવામાં આવતી નથી તેવી ફરિયાદ પણ રજૂ કરવામાં આવી છે। ગ્રામજનોએ સરકાર પાસે માંગ કરી છે કે વર્ષોથી વસવાટ કરતા પરિવારોને કાયદેસર હક અપાવી જમીન સંબંધિત પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે। આવો સાંભળીએ તે જમીન પર રહેતા પરિવારો દ્વારા તેમની તકલીફો। તમારું નામ જણાવશો? રમેશભાઈ પરસોત્તમભાઈ દાતણી। આજે તમે મુખ્યમંત્રી ઓફિસ કેમ આવ્યા છો? અમે સાહેબ રજૂઆત કરવા આવ્યા છે મુખ્યમંત્રી સાહેબને કે અમારા પાકા ઠરાવ છે, અમારી નકલો છે, તે બદલ અમને નોટિસો આપે છે। એના માટે અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા। કયા ગામેથી આવો છો? જિલ્લો આણંદ, તાલુકો ઉમરેઠ, ગામ ભાલેજ, કોઠીખાણ વિસ્તારમાં। તમને નોટિસ કોણે આપેલી છે? ગામ પંચાયતી સાહેબ। અને નોટિસના જવાબમાં તમને શું કાર્યવાહી કરી? એ લોકો કે તમે દબાણમાં રહો છો, ખાલી કરી દો। ઠીક છે, તમારી પાસે પુરાવા શું છે? અમારી પાસે ઠરાવ થયેલા અમારા નંબર પડી ગયેલા છે, લાઇટ બિલ છે, રેશન કાર્ડ છે, અમારા નકલો આપેલી છે, વેરા પાવતી છે, પાણી છે, બધું જ છે। અચ્છા, અને કેટલા વર્ષોથી રહો છો આપ? અમે લગભગ 50-60 વર્ષથી રહી છીએ। કેટલા પરિવારો છો આપ? 40-50 પરિવાર છે। 40-50 પરિવાર। ઠીક છે, અને આ જે પરિવાર ખરા એમાં કુલ સંખ્યા કેટલી હશે માણસોની? માણસોની સંખ્યા લેડીઝ ને માણસો બધા 60-70 સમજો। ઠીક છે, ધન્યવાદ। કાજલ ધર્મેશ। તમે આજે અહીંયા કોની સાથે આવ્યા છો? અહીંયા મને નોટિસ આવી છે ખાલી કરવાની, અમારે ક્યાં જાય? અમારા આશરો મૂકીને એટલે સાહેબ અમારું કોઈ અમે પૂરી કાર્યવાહી કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળતા નથી। અમારી અરજી જાય છે પણ અમારી અરજી કોઈ પકડતા નથી અને આવી રીતે દરરોજ હેરાનગતિ નાખે છે અને અમને કોઈ વાતની સપોર્ટ નથી મળતો। અમારા ઝીણા ઝીણા બચ્ચા લઈને અમને નથી મજૂરી નથી મળતી। અમે ટકનું લાવીને દાંતણ નાખીને અમે ખાઈએ પીએ છે ને એવી રીતે અમારા બચ્ચાને ઉછેરી મોટા કરે છે અને અમને